નમસ્કાર. તો આવી ગઈ છું નવા વિડીયો સાથે. આજે તમને વિડીયોમાં બતાવીશ આપણી ચોપાટીમાં જે ભારત ઉત્સવ એટલે કે સેલ જ આપણી ભાષામાં કહીએ તો સેલ, જે ભારત ઉત્સવનો સેલ જે આવેલો છે ત્યાં ગયા હતા. એનો થોડોક વિડીયો શૂટિંગ ઉતાર્યો છે. તો ચાલો તમને બતાવો. સરસ બધી વેરાયટી હતી આ આપણી ચોપાટી, જ્યાંથી અમે ભારત ઉત્સવમાં જઈએ છીએ. હું, મિત અને ધાર્મિક અમે 3 જ ગયા હતા. અને મિત્ર ધાર્મિકને તો કીધું જ હતું કે આપણે રમકડામાં કંઈ લેશું નહીં, એટલે કંઈ રમકડામાં લીધું કંઈ નથી, પણ રમકડા હતા ઘણા બધા. અને જો આ મેં વિડીયો ઉતાર્યો છે ને, આ છે આપણે ચોપાટીએ જોઈએ સરસ મોરપંખ જેવી લાઇટિંગ જે થાય છે ને, કેટલો સરસ વ્યૂ દેખાય છે. બસ એટલે એનો પણ થોડોક વિડીયો ઉતારી લીધો. મિત સ્કૂટરમાં પાછળ બેઠો હતો એટલે જો એ વિડીયો ઉતારે છે ને. હવે આ દેખાય છે ભારત ઉત્સવનો જે આ સેલ છે તે. ચાલો તો જઈએ ભારત ઉત્સવમાં. પડે આવી પાસે સેલમાં મજા આવે તો મજા હી તો આવી હિન્દી ભાષા. તો જો હવે ભારત ઉત્સવમાં એન્ટ્રી થઈ ગઈ છે. કંઈક 10 રૂપિયા એન્ટ્રીના ટિકિટ છે. બસ એક વ્યક્તિના 10 રૂપિયા છે. હવે અંદર ગયા એટલે જો ખીચું ને ભૂંગળા બટેટા ને ચાટ ને એવું બધું મળતું હતું. એમાંથી જો ધમુભાઈએ ખીચું લીધું ને મિત છે એણે કંઈક પોટેટો ટોસ્ટર કે શું કંઈક કહેવાય એને, એ લીધું. બસ પછી જો હવે ખાય છે. અત્યારે વોઇસ ઓવર કરવો પડે છે કારણ કે ત્યાં સેલમાં મ્યુઝિક ચાલતું હતું, સોંગ વાગે છે, એટલા માટે અત્યારે વોઇસ ઓવર કરું છું. નહીં ત્યારે સરસ ધાર્મિકને તો મજા આવી ગઈ. લીધું ખીચું પણ ખાધું મીતુભાઈનો જો છે ને. બસ પછી જો તીખું લાગ્યું એટલે પાણી પણ લેવું પડ્યું. અને હવે જઈશું સેલમાં. જઈશું સેલમાંથી કંઈ લીધું તો નથી, ખાલી સેલ જોઈ લઈએ. તો જો આ સ્ટાર્ટિંગમાં જઈએ તો અહીંયા કટલેરી આપણા માટે, લેડીઝને માટે કટલેરી તો હો થઈ ગઈ. ઘરમાં આટલી કટલેરી હોય છતાંય એમ થાય કે ના લેવું છે, કંઈક તો લેવું છે, પણ મેં નથી લીધું. મેં કંટ્રોલ કર્યો. અને જો તમારા માટે ખાલી વિડીયો જ ઉતારું છું. મેં કંઈ વસ્તુ જોઈ જ નથી. વસ્તુ જોઉં તો લેવાનું મન થાય. જો ખાલી વિડીયો ઉતારી લીધો તમારા માટે, બરાબર કે નહીં. સરસ મજાના હતા પણ મને થોડાક ભાવ એમાં તમને સમજી ગયા ને. બસ પછી જો અહીંયા કુર્તી ને પ્લાઝો ને અલગ ડિઝાઇનના હતા. અહીંયા પછી જયપુર મુખવાસ હતો. એમાંથી મારા મિત્રને તો તમને ખબર જ છે ને, હરડે વધારે ભાવે, ખાટા બેયને, એટલે હરડે પસંદ કરી. અને જો આ બીજા બધા પણ ઘણી સરસ વેરાયટી હતી મુખવાસની. અમે એક હરડે લઈ ને ટાટા બાય બાય કરી નાખ્યો. અમે બીજું કંઈ પાછું વધારે કંઈ લીધું નથી. નહીં તો મુખવાસ ચાખી લીધો પણ બીજે કંઈ વધારે લીધા નથી. જો છે ને આ લીધું. અમે ક્યાંક જઈએ એટલે અમારા 2 છોકરાઓને કંઈક ને કંઈક તો લેવું જ જોઈએ. હા, રમકડાનો કે કંઈ નથી લીધો, નથી કપડાં લીધા, ખાલી જસ્ટ આ એક મુખવાસ જ લીધો છે. ચાલો આગળ જઈએ. જો આગળ છે અહીંયા નાના છોકરાઓના સરસ મજાના કપડાં હતા. અને આ તો એટલો મોટો ભંડાર હતો કે એમાંથી તો જો છોકરાઓ અમારા એક વસ્તુ જોયા રાખતા હતા. લીધું કંઈ નથી પણ ખાલી જોયું. સરસ મજાનો આપણે જેમ મેં કટલેરીમાં આપણે લેડીઝનું ધ્યાન આકર્ષાય એમ છોકરાઓનું ધ્યાન આકર્ષાય એનો મોટો બધા સ્ટોલ હતો. કેટલી અઢળક વસ્તુઓ હતી. જેટલી એમાંય જો કોઈક છોકરાઓને જીદ પકડાઈ ગઈ કે મારે આ લેવું એટલે લેવું, એટલી સરસ બધી વસ્તુઓ હતી. અને રિઝનેબલ પ્રાઇસ હતી, આપણે અપાવી શકીએ. જો આ સાપ એ હતો જો છે ને, નાના સાપ. પણ તમને ખબર તો છે હું તો લેવા જ ના દઉં. મીતે ખાલી હાથ પકડીને જો ખાલી ધાર્મિકને બીવડાવે છે તો એને બીક લાગે છે. એટલે અમે એવું તો કંઈ લીધું જ નથી. જો છે ને, જો હજી એમાંય એને મિત છે, હજી એમાંય ધરાશે નહીં. એટલે હજી એક બીજો સાપ લઈને જો એને બીવડાવશે. જો એ લીધું જો છે ને. મારો ધાર્મિક મારા જેવો બીક લાગે એને. જો આ બધી સ્ટેશનરીની આઈટમ હતી. સરસ નાના રમકડા હતા. કલરનું જુઓ તો કલર માટેનું પણ મસ્ત હતું. ક્લેની આઈટમ હતી, ઘણું બધું હતું. સ્ટીકર પણ બહુ સરસ હતા. પછી આગળ જો તમે જોતા જ જશો, જો દેખાય તમને આ સ્ટીકર હશે. પછી આ જો સ્લેટ છે ને સ્ટેશનરીની આઈટમ ઘણી બધી હતી. પછી આ જો નાના કાર્ડ્સ છે. પછી મેગ્નેટ મળતા હતા અલગ શેપના.
આ જો આ કંઈક ફ્લોટિંગ પેન હતી, શું હશે એ તો મને કંઈક ખ્યાલ નથી, ખાલી જોઈ લીધી. જો આ પેન ને પેન્સિલ ને સરસ મજાના ઇરેઝર ને શાર્પનર ને અલગ અલગ ડિઝાઇનના ને સરસ ક્રિએટિવ હતા. જો સ્કેલ ને આ બધું આપણે જતા હોય છે સેલમાં ને એ જોઈએ જ છે, પણ આ વખત થોડુંક શું બહુ વધારે હતું મને એવું લાગ્યું એમ, કેમ કે દર વખત શું સ્ટેશનરી, ફેવિકોલ, કલર એ બધું વધારે હોય છે. આ વખત સ્ટેશનરી હતી, પાછું કાર્ડ શીટ કયો કે પછી બેગ કયો, ફાઇલ રાખવા માટેનું ફાઇલ રાખવા માટેનું જે હોય છે આ બધી. જો પેન્સિલ જો કેટલી મોટી મોટી હતી, જો મિત હાથમાં લે છે આ પેન્સિલ 3નો સેટ હતો. બધાના પ્રાઇસ અલગ અલગ હતી, કંઈક 30 રૂપિયા ને 40 રૂપિયા ને 50 રૂપિયા ને એમ ત્યાંથી સ્ટાર્ટ થતું હતું. પછી આગળ જઈએ તો જો અલગ અલગ જે આપણે આ જો આ ધોકા પેન્સિલ આપણે કહેતા હોઈએ ને આ પેન્સિલ, પછી કંપાસ બોક્સ ને ડ્રોઈંગ બુક ને આ લાકડામાં અત્યારે જે નવું વુડ ક્રાફ્ટ આવે છે ને એ બધા અલગ અલગ ક્રાફ્ટ માટેની સરસ સરસ બધી આઈટમ હતી. અમે જોઈએ છીએ શું ગમશે, અમને ખબર નથી. કંઈક તો છોકરાઓને અપાવવું જોશે જ, એમને એમ તો મને લીધા વગર નીકળવા દેશે નહીં. હવે શું લેશું એ તો હવે આગળ જે નક્કી કરીએ, બરાબર કે નહીં. અત્યારે જોઈએ છે, હું વિડીયો ઉતારું છું ને, બંને છોકરાઓ છે એ જોવે છે અમે શું લેશું. મેં બંનેને કીધું છે કે આપણે કોઈ પણ એક વસ્તુ લેશું જે તમારે લેવું હોય તે. અને છેલ્લે બંને જણા છે એ દડી એક નાનકડી આમથી લે છે, બીજું કંઈ લીધું નથી. જો આગળનો સ્ટોલમાં જુઓ તો આ પાટલા છે, પાટલા પણ સારા હતા, પણ મને મારી સાઇઝના મળ્યા નહીં. જો છે ને પાટલા સરસ, કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ આગળ. જો ત્યાં છે એ પગમાં એન્કલેટ્સ જે પહેરતા હોય છે ને બધા માટે સારું હતું, જેને ફાવે એના માટે, પણ મને તો માપ જ ના થયું ને પાછા થોડાક હાથમાં મોટા મોટા લાગતા હતા મને. આ જો પર્સ પણ સારા હતા, હેન્ડીક્રાફ્ટમાં જે બધા એને પસંદ આવતા હોય છે એ સારા હતા, પણ પ્રાઇસ થોડીક વધારે હતી. બહારથી આવેલા છે આ બધા કંઈક. અહીંયા બધી કોસ્મેટિક આઇટમ્સ ને મેકઅપનો સામાન ને એ બધું હતો. અહીંયા જાજુ બધું કંઈ એ બધું કંઈ લેતા નથી. ઘડિયાળ ને ચશ્મા ને થોડાક જેન્ટ્સના કપડાં ને બધું ઘણું બધું હતું સેલમાં. આયુર્વેદિક દવા ને ઘણું બધું હતું. આ જો કટલેરીની પાછો એક સ્ટોલ છે, કટલેરીનો આવી ગયો છે ને. બસ આ હતું બધું, આટલું જોયું ને ત્યાં આવી ગયા અમારી રમકડાની દુકાન. હવે જો ધાર્મિક છે એ જોવે છે. ધાર્મિકે ત્યાંથી મીતે છે ને દળી લીધી, ત્યારે ધાર્મિકે ત્યાંથી કંઈ લીધું નહોતું, એટલે કે મમ્મી મને અહીંયાથી એક રમકડો અપાવો. પછી છેલ્લે જો તમને આ બાઇક દેખાતું હશે, બસ એ બાઇક લીધું અને પછી ઘર ભેગા થયા. તો આ તો આજનો ભારત ઉત્સવનો વિડીયો.